जब होते तेरे दर्शन भर आता है मेरा ये मन बहते जाए नयनों से दीक्षाथी अमरो दीक्षाथी नो जय जयकार मारो भयो दीक्षा रे वाह भाई वाह चलो ओके ले जो गुरुजी हमारो अंतरनाथ हमने आपको आशीर्वाद मंगलाणं च सव्ये सिंहबणमं अस्वाद्ययत्वक्रसम्बुधानं विश्वजनीनवाचं जिनवर्धमानं मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रद्य जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृतमसे लाभिकणा बंदा श्री गुरु गौतम समरिये वांछित फलदाता चिंता चिंतामणि कल्पशाकिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णवायार्ति तदायिने सताम् नमो नमः श्री गुरुदेवी सूरे नमो नमः श्री गुरुदेवी सूरे नमो नमः श्री गुरुदेवी सूरे 40-50 વર્ષના ઇતિહાસમાં ગુરુ મહારાજ હોય કે એના ગુરુ મહારાજ હોય અમે હોઈએ કે કોઈ પણ હોય એક જ ચાતુર્માસમાં 5-5 7-7 વગર 7-7 વખત પગલા કરવાનું બન્યું હોય ને તો આ કુટુંબ પરિવાર આટલું એક ગામમાં કે એક ચોમાસંગમાં ક્યારે કથા દીક્ષા લેવી પડે
વીરનો વેશ એ ધરે સત્વ સિંહનું ધરે મુગતે જવાની તૈયારી ગમે વીરતી પ્યારી શૂર સાધકે બને મન સમતામાં રમે સિદ્ધ થવાની તૈયારી ગમે વીરતી પ્યારી દુઃખનો દરિયો આ સંસાર ખારો છે જીનવરની નૈયાનો આધાર છે પ્રભુ આણમાં રહે ઘોર કષ્ટને સહે ચરણો પાસક રહે આનંદે ગમ વીરતી પ્યારી મને વાલી છે વીરતી મને પ્યારી છે વીરતી અતિ સારી છે વીરતી તરણહારી છે વીરતી મને વાલી છે વીરતી મને પ્યારી છે વીરતી અતિ સારી છે વીરતી તરણહારી છે સ્મિતર में सूर्य एना भाल चमके हૈયે શાસન વસે છે ઓહો સત્વ એવું ખીલવે છે વીરનો વારસ બને છે શાસન ને જિંદગી ધરી આંખો હરખે મલકે ચમકે છે સોહે વેશ શ્રમણનો પહેરી ગુરુ મૈયા તારી કૃપાથી એના દોષો જશે ભાગી જ્ઞાન ધ્યાનમાં રહે
એક સેકન્ડ આગળ અઢારિયા વાળા પાછળ સાવક બધા આવી જાય અને ત્યાં પણ એ જ રીતે આગળ દીક્ષાર્થીનો જય જયકાર ગલીએ ગલીએ ગુંજે નાદ દીક્ષાર્થીનો જય જયકાર ગલીએ ગલીએ ગુંજે નાદ દીક્ષાર્થીનો જય જયકાર બોલો જય શાસન દેવ કી મંગલાયણમ ચ સવ્યસ્તિમ પડમં હવૈ મંગલમ કલ્યાણ પદ પરમં સુત ગંગા હિમાચલમ વિશ્વાંભોચરવિં દેવં વંદે શ્રી જ્ઞાતનંદનમ ચંદ્રપ્રભ પ્રભાતીશ ચંદ્રશેખર ચંદ્રગો નાનો આનંદ જગતના સર્વ જીવોને અભયદાન આપ્યાનો આનંદ છએ આવશ્યક પાયાનો આનંદ બધી જ મોબાઈલ વગેરેના બધા જ સાધનોને ત્યાગ કર્યાનો આનંદ બધી જ મોહમાયા દિવાળીના દિવસોમાં પણ હરવા ફરવા જોવા ખાવા પીવા ઓઢવા પાથરવાના ત્યાગનો આનંદ આજે આપણને આ ટાણા સંઘને ચંદ્રપ્રભુ દાદાની અસીમ મહેરથી મળ્યો છે. બોલો ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનની જય. આપણને એમ લાગે કે દાદા કઈ બોલતા નથી, આપણને એમ લાગે કે દાદા કઈ સાંભળતા નથી, પણ મને પાક્કો અનુભવ થઈ ગયો કે જેને સંભળાવવાનું હતું એને સંભળાવી દીધું અને સમજાવવાનું હતું એને સમજાવી દીધું. ખરેખર દાદાનો પ્રભાવ કે અશક્યને પણ શક્ય કરે છે, અસંભવને સંભવ કરે છે. અને તમે ધારો ને હૃદયનો એક સંકલ્પ કરો તો એ બધા પાર પાડે છે. અને આ ચંદ્રપ્રભુ દાદાની મહેરથી અમારા નાના નાના ભૂલકા એક એકના નામ લઉં, અમારો નમ્ય, અરહમ, અમારી છોટે ભીમ બધાનો હીરો થઈ ગયેલો છે. અરે એની એક એક વાતો સાંભળો, તમને એમ થાય કે બીજે ક્યાંય જવાનો આનંદ લેવાની જરૂર જ નથી. કહેવાનો મતલબ બધા જ જામનગરના, બાલાશ્રમના, મુંબઈના, ભાયંદરના, રાજકોટના, વડોદરાના, વિરારના, બોટાદના, પછી કોણ કોણ બાકી રહ્યું હવે? સુરેન્દ્રનગરના, સુરતના, આ વિરારના, પાછા બાકી જગ્યાએ વિરારના. એવું આ દાદાએ બધાને ખેંચી ખેંચીને લઈને આવ્યું. અમારો ટાણાનો કહેવાનો મુદ્દો આપણે
આપણે એક જ વિચારવાની વાત છે, તમે જેટલા સારા ઊંચા શુભ સંકલ્પ કરશો, તમારી શક્તિ હોય કે ન હોય, તમારા સંજોગો હોય કે ન હોય, અરે ત્યાં સુધી કહું તમારી ઈચ્છા હોય કે ન હોય, બધું જ દાદા કુદરતી બધું ભેગું કરી દે છે. અને ખરેખર શ્રી સંઘની ઉદારતા કે ભાઈ કાંઠે બાંધીને ન બેઠી રહ્યા, મહારાજે કીધું છે કઈ વાતો નહીં, ચલાવો. આ અમારા દાતા પરિવારની ઉદારતા, આ અમારા કાર્યકરોની ઉદારતા, આ અમારા બધા જ પ્રત્યેક આરાધકના વાણીની, સગા સંબંધી, એમના બધા જ પરિચિતોની ઉદારતાએ આજે તાણા સમૂહ ઇતિહાસનું પહેલું પૃષ્ઠ રચાયું છે કે આ ધરતી ઉપર આટલા પહેલી વખત તમને આશ્ચર્ય થશે. આજે અમારે 141 નો આંકડો પહોંચી ગયો. 18 માંથી 141. કેમ? રોજ છેલ્લા અઠવાડિયામાં બધા લોકોને આરાધના કરવાનો એટલો આનંદ, સૂત્રો બોલવાનો એટલો આનંદ, ક્રિયા કરાવવાનો એટલો આનંદ. બોલો કે મારે સંજય બોલવી છે, બોલો કે મારે ક્રિયા કરાવવી છે, બોલો કે મારે ગમણા કરવું છે, બધાની ઉછામણી બોલીએ, બધી રેકોર્ડ રહે. અને આજે છેલ્લું ઔષધ કોણ પરાવે, એમાં તમે બધા સમજવા જેવું છે. તમારે બધા 141 દિવસ સુધી આઈસ્ક્રીમ બંધ. હું તમને બધાને કહું છું. મમ્મી પપ્પાને કહી દો. હા, હું એને પહેલા કહું છું. મમ્મી પપ્પા અહીંયા થઈને બેઠા છે ને બધાને 141 દિવસ કોલ્ડ ડ્રિંક્સ બંધ, ઠંડા પીણા બંધ. પાછો મને કાનમાં હળવે કાઢી પી ગયો, કાલથી નહીં કરાવતા. 365 દિવસમાં હું કે 141 પૂરા કરીશ, પણ કે કાલથી નહીં કરાવતા. કહેવાનો મુદ્દો આ ત્યાગનો આનંદ છે. કહેવાનો મુદ્દો આ વિરધી ધર્મનો આનંદ છે. કહેવાનો મુદ્દો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જ જીવનમાં આંતરિક સાચો આનંદ આપી શકે છે. તમે ઘણા લગ્નના વરઘોડામાં, વિવાહના વરઘોડામાં, રિસેપ્શનમાં ઘણું નાચ્યા હશો કે ગયા હશો ને જોયું હશે. આજે પારણું કર્યું, છઠ તપનું. અમારા 3 બાળકોએ તો શુદ્ધ ભાત પાણીનું આંબે. આ કઈ સહેલી વાત છે? પૂરેપૂરા ભાત ખાવા, એક પણ મસાલા વગરના. અને ઉપવાસની ઉપર બે ઉપવાસ, આટલા 3 શુદ્ધ આંબે. અને એમ કહેવા દો કે ક્યારેય કરતા ક્યારેય કોઈ પણ બાબતમાં છોકરાઓએ ના નથી પાડી. અમે ઘણી વખત એ લોકોને ટ્રાય કરી, હાલો આંબે છે, સારું કે સાહેબ આંબે, પછી ભલે નીવી આપીએ. કહેવાનો મુદ્દો તમને બધાને તો ખૂબ આનંદ હશે, છે, દેખાય છે, પણ અમને સાચો આનંદ ક્યારે થાય ખબર છે? કોઈક ભાગ્યશાળીને, કોઈક એવા લઘુકર્મીને આ ટાણાની ધરતી ઉપર તમારામાંથી કોઈકને ભાવ રાખજો. કારણ કે આ દાદા છે ને આપણને સાચી જિંદગી તરફ સતત ઈશારો કરે છે. આપણને આ દાદા, તમે ખરેખર કેટલા નસીબવંતા છો, પુણ્યવંતા છો કે સાવ તમારા માટે જામનગર હોય કે બાલાશ્રમ હોય કે કોઈ પણ હોય, ટાણાની સાવ અજાણી ધરતી, પણ માત્ર ને માત્ર અમારા ઋષભચંદ્ર વિજયના અને અમારા નામને ખાતર અહીંયા લોકો આવ્યા કે ભાઈ મહારાજ કરાવે છે તો આપણે કરવા જવું જોઈએ. કારણ કે એ લોકોએ બીજી જગ્યાએ પણ ફોર્મ ભરી દીધેલા. ઋષભભાઈ ગયો, હા, 2-4 જણા છોકરાએ બીજે ફોર્મ ભરી દીધેલા, નક્કી થઈ ગયું. અને જેવું આપણું 2 દિવસ રહીને સમાચાર મળ્યા તો કે ક્યાં કેન્સલ કરાવજો, અહીંયા આવી જશું. કહેવાનો મતલબ એક જ છે કે આ આપણી સંઘની, આ દાદાની, આ આપણા મહાજનની એવી પવિત્ર ભૂમિ ઉપર આવા સરસ મજાના એ સરસ થયું છે. એમનું બહુમાન, એમનું સન્માન જેટલું કરીએ એટલું ઓછું છે. આ તો એમને જે પુણ્ય બાંધ્યું છે ને એમાંથી તો લાખમાં ભાગે કે આપણે સન્માન નથી કરતા. પણ
આપણી શક્તિ મુજબ અને આપણા ભાવ મુજબ એનું આપણે બહુમાન કરવાનું છે. અને આપણો ગામનો જ દીકરો જીલય જ્યારે હવે સર્વવીરતીના પંથ ઉપર જઈ રહ્યો છે અને એમનું પણ એ અત્યારે બહુમાન વગેરે કરવાનું છે. ખૂબ યોગ્ય અને ખૂબ ટ્રેન થયેલો છે. ખૂબ એમના ગુરુ મહારાજ કલ્યાણ હેમશ્રી મહારાજ એમને પણ ખૂબ સરસ રીતે તૈયાર કર્યો છે અને એમનું પણ આજે આપણે એ બહુમાન કર્યું. ચલો હવે શાસન પ્રવર ચંદ્રોદય સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્ન સરસ્વતી સાધક પરમ પૂજ્ય આચાર્ય ભગત શ્રી વિજય કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય મુરલીરાજ સિંહ રોશનચંદ્ર વિજયજી મહારાજ, પરમ પૂજ્ય મુરલીરાજ સિંહ શાસનચંદ્ર વિજયજી મહારાજ, साध्वी जी भगवान पूर्णिया सरसी जी, साध्वी जी भगवान राजरत्नाश्री जी महाराज, साध्वी जी भगवान सम्यक रत्नाश्री जी महाराज, साध्वी जी भगवान मुक्ति रत्नाश्री जी महाराज बामास तथा साध्वी जी भगवान कल्परत्नाश्री जी महाराज, साध्वी जी रत्न श्री कुलरत्नाश्री जी महाराज અને સાધ્વીજી ભગવાન શ્રી હીરરત્નાશ્રીજી મહારાજના ચરણોમાં શ્રી ટાણા જૈન સંઘ, દરેક શ્રાવક શ્રાવિકા અને અઢારિયા ઘરે આવેલ ભૂલકાઓ એમનો પરિવાર, આપણે દરેક પરિવાર સાહેબજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ. પ્રસંગની શરૂઆત કરીએ છીએ. પહેલી વાત કરી દઉં, કોઈ આ ભૂમિ પર જે સાધુ મહારાજને પહેલી વાર તરામાં બન્યું છે કે સાધુ ભગવાનને વિનંતી નહોતી કરી, પણ આચાર્ય મહારાજનું કઈકાલે કીધું એમ કુણું હૃદય હોય ને ત્યાં સ્પંદનો કુણા હોય, ત્યાં લાગણી હોય હંમેશા. અને આચાર્ય ભગવાનની મુજબ એમને ઈચ્છા થઈ કે મારે ટાણામાં ચાતુર્માસ કરવું છે. સંઘે ભલે બધાયું, પણ ટાણા સંઘમાં તેમને પહેલી ભાવના થઈ કે ગામડામાં ચાતુર્માસ કરવું, ત્યાં સંખ્યા થશે, ચાતુર્માસ કરવા કોણ આવશે, આરાધના કેમ થશે. છતાં સાહેબજીએ બીડું ઝડપ્યું છે. ચતુર્થ સંઘે નહીં, પહેલું સાહેબજીનું બીડું હતું કે હું ચાતુર્માસ કરીશ. સંઘે વધાર્યું, પણ ચાતુર્માસની ન ગણતરી હતી. એવું સુંદર મજાનું ચાતુર્માસ આપણે સંપૂર્ણપણે પૂરું કર્યું. એમાં એક છોગું પડ્યું કે અઢારિયાની આરાધના પણ ઉત્તમ કરી. અને હજી એક આરાધના આપણે કરવાની છે, સૂરી પીઠિકા જે 5મી તારીખ ને 5મી તારીખની શરૂઆત કરશું. 14 ડિસેમ્બરથી શરૂઆત થશે અને આ જ રીતે આપણે ગૌતમ સ્વામીની પીઠિકા 14 ડિસેમ્બર ની આપણે શરૂઆત કરશું. ફરીવાર આવી જ રીતે ટાણાસન આવી જ સંખ્યામાં ભેગો થશે, શરૂઆત પણ કરશું અને પૂરેપૂરું સંપૂર્ણ સારામાં સારી રીતે સાચીની પીઠિકા સંપૂર્ણ સારામાં સારી રીતે પૂરી થાય એ સંપૂર્ણ ટાણાસન પૂરું ધ્યાન રાખીને પીઠિકા પણ કરાવશું. પરમાત્માના અપરંપાર કૃપા, પરમાત્મા મન મૂકીને વસ્યા અને સાચી સાધુગણ અને સાધ્વીજી ભગવાનની અમિત દ્રષ્ટિ આ સંઘ ઉપર એટલી બધી વરસી કે સંઘનો એક સભ્ય, એક ટ્રસ્ટીગણ, એક કાર્યકર જેટલો આપણો ઉપકાર માનીએ એટલો ઓછો છે. આપણે ગઈકાલે કીધું હતું કે કૃતજ્ઞતા, એ કૃતજ્ઞતા જીવનભર માટે શબ્દ યાદ રહેશે. ગમે તેટલું કરશું પણ આપ જ્યારે પણ હશો, જ્યાં પણ હશો, અમને ભૂલશો નહીં, અમે આપને નહીં ભૂલીએ. કારણ કે આપણે જે અમારા સંઘ ઉપર અમિત દ્રષ્ટિ વરસાવી ઉપકાર કર્યો છે એ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ભૂલાશે નહીં. કારણ કે નાનું એવું ગામડું અમારું, ચંદ્રપુર દાદાએ નાના, ભલે એમની એક કામ મોટા છે, એવી જ રીતે આપે પણ કુલચંદ્ર સુરી થોડું વાત કરી નાખીએ તો ચંદ્રપુરથી નામ આપનું કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ, એમણે પણ ધાર્યું નહોતું એવું કામ મોટું આ ધરતી પર કરી આપ્યું. ટાણા ગામમાં હજારો પ્રશ્ન હતા સંઘને કે ટાણા ગામમાં ચાતુર્માસ શંકા હતી કે ચાતુર્માસમાં ટાણા ગામમાં કેમ થઈ શકશે. ઘણી બધી શંકાઓના અત્યારે જવાબ મળી ગયા આજના દિવસે કે પરિપૂર્ણ બહુ જ સારામાં સારી રીતે કરાયું. ટાણા સંઘનો તો સાચી ખૂબ ઈચ્છા ફળીભૂત થઈ. ટ્રસ્ટીગણ ક્યારે પણ અને દરેક સંઘનો નાનો મોટો દરેક સભ્ય આપે કરેલ ઉપકાર, સાધ્વીજી ભગવતે વસાવેલ અમિત દ્રષ્ટિ ક્યારે પણ ભૂલી નહીં શકાય.
ઘણા બધા ચમત્કારો આપણે 10 મિનિટમાં બધું જ પૂરું કરશું અને 12 સવા 12 એથી બધાને મોકલી આપશું. ત્યાં સુધી એકદમ નીરવ શાંતિથી બધો પ્રસંગ માણવાનો છે. સાજી મંગલાચરણ ન કરે ત્યાં સુધી એક નમ્ર વિનંતી, એક વ્યક્તિ ઊભો ન થાય, બસ આટલો વિવેક જાળવજો ખાલી. સાહેબજીને પરિવારનો અમુક ચમત્કારો પણ એવા થયા. સાહેબજી જે પાછળ બેઠા છે એમના મુખેથી સાંભળ્યા ત્યારે એમ થયું કે ના, કે ચમત્કારોની હારમાળા અને પરમાત્મા હજી જાગૃત છે. સાધુજી ભગવાન પોતાના 10 વર્ષથી એક પણ બી ઉપવાસ પોતે સાધુજી ભગવાન છે છતાં તપ તો પહેલા હંમેશા સાધુ કરતા હોય, પણ પોતાનાથી એક પણ બી ઉપવાસ થતો ન હતો. સંવત્સરીમાં એક જ ઉપવાસ કરે અને એ સંવત્સરીમાં બપોર પછી એમની હાલત એવી હોય જેની મારી 81 કે 82 કર્યા પછી હોય એવી હોય. એ કહે છે કે ઠીક હોય માસક્ષમ જેવી હોય, પરંતુ એમના મુખેથી સાંભળ્યું સંવત્સરીનો પહેલો ઉપવાસ કર્યો, પછી સતત 15 ઉપવાસ સતત કન્ટિન્યુ પહેલી વાર 10 વર્ષ પછી કર્યા અને 15 ઉપવાસ પછી 16મા ઉપવાસ સાજીને વિનંતી એક કર ઉભા થા ખુરશી પર એક કર સાજીએ કીધું છે અનુમોદના વારંવાર અનુમોદના સદભાગ્યની વાત કે ટાણા સંઘમાં આવવાના હતા બીજા ને આયા ઘણા ચમત્કારો શરૂઆતથી થતા આવ્યા છે. જેને લખ્યું ને કે જેના નામમાં લખ્યું હોય ત્યાં એમને છેલ્લી ઘડીએ જોવા મળે. સાબીજી માસા પર ટાણાના તબિયત બગડવાને કારણે નાજુક તબિયત લીધે અચાનક અમદાવાદ જવું પડ્યું. એમની ઈચ્છા હતી, પણ અચાનક આપણે સાહેબના પોટકા કે બીજે ફેરવાતા ને કાણા થઈ ગયા, ખાલી પોટકાનું રૂપાંતર થઈ ગયું અને સાહેબજીએ 15 ઉપવાસ કર્યા. 16મા ઉપવાસે પણ મોટા ગુરુ મહારાજે ના પાડી કે હવે આગળ નથી વધવું. પછી પાછા આગળ હોળી કરી. એવા બીજા સાધુજી ભગવાન 85 બી હોળી પૂર્ણ કરી. 84 85 બે ભાઈ આ ભૂમિ પર 84 ને 85 ગોળને પૂર્ણ કરી. એટલે ટાણા સંઘ જેટલો ભાગ્યવાન જેવો સંઘ છે ને એ આજે પુરવાર થઈ ગયું. પણ એમાં એક વસ્તુ જો તમને કોઈને ખબર નથી કે આ છોકરાઓને અઢારિયું કરાવવા માટે દાદા પોતરાને મૂકવા આવ્યા હતા. જિંદગીમાં ક્યારેય કરતા ક્યારેય સંવત્સરીના પ્રતિક્રમણ પણ નહોતા કર્યા અને ઉપવાસ કે એકાસનાય નહોતા કર્યા. એ આ બધાને જોઈને એને મન થઈ ગયું કે હું બેસી જાઉં અને એ દાદાએ અહીંયા આવીને બધા જ ઉપવાસ છે કે પણ બી આપણે ધારીને આવીએ છીએ છે તો પછી અમારે નાના મારા કેમ ભૂલી ગયો એને 54મી હોળી કરી હરિશન વખતે 54મી હોળી અને અમારા મહારાજે 25 અને 26 બંને એક સાથે કરી. એટલે અહીંયા જે કઈ પણ બી આ તપોભૂમિ થઈ ગઈ છે. તપોભૂમિ થઈ ગઈ સાથે સાથે અઢારિયા એની વીરતી ભૂમિ થઈ અને હા અઢારિયા અને પછી હજી એમાં એક છોકરું પડી ગયું ટાણાનો દીકરો ટાણાવાળો, પરંતુ આપણો દીકરો શાસનને સમર્પિત થવા જઈ રહ્યો છે. એવા છે અભયચંદભાઈ દેવચંદભાઈ ટાણાવાળા પરિવારના જીતુભાઈનો દીકરો ચિરાગભાઈ ચિરાગના દીકરા ચિરાગભાઈની દીક્ષા 22 જાન્યુઆરી 2025 દાદા સાહેબ મુકામે થશે. સર્વ સંઘ અને અહીંયા આવેલા આ બધા જ ભૂલકાઓ અને એમના પરિવારને એમના વતી વિનંતી કરું છું, દાદા સાહેબ 22 તારીખ ભૂલતા નહીં. 22 તારીખે ખાસ પધારજો. સાહેબજીને પણ વિનંતી કરીએ છીએ, સાધુજી ભગવાનને પણ વિનંતી કરીએ છીએ, ટાણા એમના વતી ત્યાં પધારજો. એમને આશીર્વાદની હજી આપની મૂડી મળે આપના તરફથી અને એમનું સંયમ જીવન પણ ઉજ્જવળ માર્ગે અવિરતપણે આગળ વધે અને એમની દીક્ષા પણ શાસન સમ્રાટ સમુદાય નેમિશ્વર મહારાજના પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય શિવચંદ્ર સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વિજય કલ્યાણ હેમ સુરીજી મહારાજના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરશે.
આટલા બધા વર્ષ્યા કે ન ધારેલું કામ બધું જ થઈ ગયું. નહોતું વિચાર્યું, અનેક મુશ્કેલીઓ દેખાતી હતી મગજમાં, ગામમાં કરવું, અનેક મુશ્કેલીઓ, અનેક ચિંતાઓ, અનેક પ્રશ્નોમાં અટવાતા હતા. પરંતુ પરમાત્માની કૃપા વરસી, સાહેબજીના આશીર્વાદો અને સાહેબજીના અમી દ્રષ્ટિ એટલી બધી સરસ વરસી, બધા જ કામો આપણે પરિપૂર્ણ બહુ સારી રીતે કર્યા. હવે અઢારી જે કરવા આવ્યા છે એની માટે 2 મિનિટ વાત કરી લઈએ, પછી ત્યારબાદ ગૌમાના પ્રોગ્રામમાં જશું આપણે. જે નાના ભૂલકાઓ અનેક ગામમાં સાહેબજીએ કીધું, અનેક ગામમાંથી આવ્યા છે. હકીકત એક એકાસનું આપણું, એક એકાસનું બિયાસનું કે કાંઈ પણ કરવું એ આપણું તો બહુ જ અઘરું છે, બહુ જ અઘરું છે. બોલાય છે કે અઢારી કરી લીધું, સામાન્ય રીતે આપણી કહેવત છે પહેલેથી અઢારી કરી લીધું, 20 છોકરા હતા. આ બધી નાની વાતો આપણે એક સેકન્ડમાં બોલી લઈએ, પણ નથી. નીવી, પછી ઉપવાસ અને બીજે દિવસે નીવી, 2 ઉપવાસ આમ જો તો 48 કલાક ગયા છે. 48 કલાકમાં આપણા 2 ઉપવાસ વચ્ચે નીવી હતી, 2 નીવી વચ્ચે ઉપવાસ નહોતો. એટલે 2 ઉપવાસની વચમાં એક નીવી મળતી હોય. એમાં આ ઉંમર, બધાની ઉંમર જોઈએ છે તો અત્યારે એકદમ નાના ભૂલકાઓ દેખાય છે. આ ઉંમરે આટલું સરસ તપ કરવું, પોતાનું શક્તિ ફોરવી. સૌથી નાનો બાળક કેટલા વર્ષ? 9 વર્ષનો સૌથી બાળક છે. ઉભો કરશું એક બાળકને, ખાલી અનુમોદના કરશું એની. અનુમોદના એક એકાસનું પણ આપણીથી નથી થતું, 100% બિરદાવશું. જીવનભર માટે યાદ પ્રસંગોને યાદ રાખશું. આવી દિવાળી સાહેબજીએ કીધું કે ઘણા પ્રસંગો યાર, દિવાળી બેસતા વર્ષમાં દરેકને વખતે આપણે ફટાકડા ફોડશું, સરસ મજાના તૈયાર થઈને બેસતા વર્ષે જશું, બધાને મળશું, ફટાકડા ફોડશું. એવી ઉંમરે આવું કરવું, અને સાથે એ પરિવારને પણ ખૂબ ધન્યવાદ, એના મા-બાપને પણ ખૂબ ધન્યવાદ કે એમને આ પ્રેરણા, એમનામાં સંસ્કાર રેડ્યા અને અહીંયા સુધી મોકલા. સાહેબજીના વચન સાહેબજીએ કીધું, પણ આપણી રજાથી છોકરાને આપણે મોકલા. એ ટાણાસન આપનો પણ ભૂલો અનુમોદના કરે છે, ખૂબ અનુમોદના કરે છે આપની દરેકની, દરેક પરિવારની અને દરેક ભૂલકાની. પ્રસંગમાં આગળ વધીએ છીએ. દરેક ભૂલકાના બહુમાનથી શરૂઆત કરીએ છીએ આપણે. પહેલા નામ બોલી જાઉં છું. 20 વ્યક્તિનું નામ બોલું છું જેણે આટલી મોટી તપ આરાધના કરી છે. નવ્યભાઈ, વીર, અરમ એ, દક્ષ, ધૈર્ય, મોક્ષ, યશ, રચિત, ઋષભ, સાગર, તીર્થ, દેવ, સિદ્ધેશ, વિરાજ, શ્રી, આગમ, હિરાજ, મૌલિક અને ભવરલાભાઈ. આ મેજીબા તરફથી 500 રૂપિયા, મંજુલાબેન ચેન્તીલા શાહ તરફથી અને 1000 રૂપિયા તાણાશેરી ગોકુળના ટોટલ 8,500 રૂપિયા અને 2500 રૂપિયા સાહેબજીના ભક્તો સરસ્વતી ગ્રુપ અને સાહેબજીનો ગુરુ ભક્ત પરિવાર જામનગર ગ્રુપ તરફથી 2500 રૂપિયા, સાહેબજીનો પરિવાર 3000 અને બીજા 1450 રૂપિયાનો એક થેલો. બધું ભેગું મૂક્યું છે. અચ્છા, એટલે એ 3000, 8,500 એટલે 3000 બીજા 11,500 રૂપિયા અને થેલો બધું જ આ અર્પણ કરવાનું છે. હું 3 વ્યક્તિના થેલામાં 1400 રૂપિયાની વસ્તુ છે. અચ્છા, 3 વ્યક્તિના ઉભા કરું છું. લાભાર્થી જે પરિવાર છે અને સાથે મુમુક્ષુ તરફથી એટલે અભયચંદ દેવચંદભાઈ, જીતુભાઈ, ચિરાગભાઈ તરફથી દરેક આરાધકને ચાંદીની લગડી અર્પણ કરવામાં આવશે. દરેક આરાધકને લાભાર્થી પરિવારને ઉભા કરું છું. બીજી કાકા એટલે પરમાનભાઈ રાજુભાઈ ગ્રુપ, હરગોવિંદભાઈ મણીલાલ ગ્રુપ અને મનસુખલાલ ઠાકરસિંહ ગ્રુપ ત્રણેય ઉભા લોકો. आपो गुरुवर आपो गुरुवर आपो संयम मुझने आपो गुरुवर आपो गुरुवर आपो संयम मुझने आपो. હું તો નૃત્ય કરું મન મૂકી ભાન બોલીને આજે
મળ્યો છે મને મુક્તિનો પથ ભવરણ તરવા કાજે મારે થાવું છે અભયમ સંયમ સંયમ મારે લેવું સંયમ 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 दर भटक्यो रखड्यो रसड्यो ना મળ્યું મને સાચું શરણમ નિરખ્યો તુજને જ્યારે અરે હમ દિલડું અડોલે બોલે આમ બનવું છે હવે શ્રમણમ સંયમ સંયમ મારે લેવું સંયમ 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 આતમ મારો તરસ્યો તરસ્યો જ્યારે જીનવાણીને ફરસ્યો શીતલતા કેવી વ્યાપી ધ્રુજો મારો આતમ પાપી તરસું હવે લેવા સંયમ 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 મારે લેવા દીક્ષાથી અમર રહો દીક્ષાથી જય જયકાર રાજુભાઈ મનીષ આગળ મોક્ષેન્દ્ર ભાઈ દીક્ષાર્થી દીક્ષા લે સંઘનો લાડનો દીક્ષા લે મારો ભાઈનો દીક્ષા લે સંયમ 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 મારે લેવું સંયમ 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 મારે લેવું સંયમ 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 મારે લેવું સંયમ બનવું છે મારે અણગારી સજ સંયમનો સાથ બનવું છે મારે વિતરાગી કરી રાગનો ત્યાગ બનવું છે મારે અણગારી સજ સંયમનો સાથ બનવું છે મારે વિતરાગી કરી રાગનો ત્યાગ આપો ગુરુવર આપો ને મારા મનડાની એક જ આસ રે આપો ને હવે સંયમ સંયમ મારે લેવું સંયમ 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 મારે લેવું સંયમ 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 મારે લેવું સંયમ 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 મારે લેવું સંયમ
ઉરમાં શ્રદ્ધા ભર્યા કરવા છે ઉપધાર ઉપકરણો સાથ લઈ સંયમનો રાગ ધરી કરણો સાથ લઈ સંયમનો રાગ ધરી સુદેવ સુગુરુની સાથ ઉરમાં શ્રદ્ધા ભર્યા કરવા છે ઉપધાર ઉરમાં શ્રદ્ધા ભર્યા કરવા છે ઉપધાર જ્યારે અધિકાર મળે ત્યારે નવકાર ફળે શ્રાવક જીવનનો સાર રે શ્રાવક જીવનનો સાર ક્રિયામાં ભાવ ભળે વિરતિ પરિણામ ભળે પરિત થાય સંસાર રે પરિત થાય સંસાર જીવનની આણ લઈ શાસ્ત્રોનું જ્ઞાન લઈ જીવનની આણ લઈ શાસ્ત્રોનું જ્ઞાન લઈ આત્મનું ધરીને ધ્યાન ઉરમાં શ્રદ્ધા ભર્યા કરવા છે ઉપધાર ઉરમાં શ્રદ્ધા ભર્યા કરવા છે ઉપધાર તજી બાય વ્યવહાર તજી ઔષધમાં લીન થવાય રે ઔષધમાં લીન થવાય કૌશગને જાપ વડે પંચાંગ પ્રણામ વડે આરાધના પૂર્ણ થાય રે આરાધના પૂર્ણ થાય પ્રેમ ભુવન ભાનું જય ઘોષ વચન માનું પ્રેમ ભુવન ભાનું જય ઘોષ વચન માનું સૂરી રાજેન્દ્ર આધાર ઉરમાં શ્રદ્ધા ભર્યા કરવા છે ઉપધાર ઉપકરણો સાથ લઈ સંયમનો રાગ ધરી કરણો સાથ લઈ સંયમનો રાગ ધરી સુદેવ સુગુરુની સાથ ઉરમાં શ્રદ્ધા ભર્યા કરવા છે ઉપધાર કરવા છે ઉપધાર કરવા છે ઉપધાર त्याग समर्पण और संयमता त्याग समर्पण और संयमता तप हमको सिखलाता है त्याग समर्पण और संयमता तप हमको सिखलाता है 13 मास की है जो साधना वर्षी तप कहलाता है जय हो तपस्वी ભવરલાલભાઈ નું બહુમાન કરવામાં આવી રહ્યું છે મૌલિકભાઈ અને ભવરલાલભાઈ બંનેનું પધારો ભવરલાલભાઈ પધારો સૌથી મોટા વડીલ અને આમ ગણો તો સાહેબજીએ કીધું એમ મૂકવા માટે આવ્યા હતા પણ લીડર બની ગયા પોતે અને પોતે અઢારેની આરાધના સંપૂર્ણ રીતે પૂરી કરી ખૂબ ખૂબ રાણા સંઘ અનુમોદના અને લાભાર્થી પરિવાર કરી રહ્યો છે તપસ્વી અમર રહો તપસ્વીનો જય જયકાર તપસ્વી અમર રહો તપસ્વીનો જય જયકાર ગલી ગલીએ ગુંજેના તપસ્વીનો જય જયકાર ગલી ગલીએ ગુંજેના તપસ્વીનો જય જયકાર દરેક આરાધકનું ખૂબ સુંદર
ફરીવાર નામ બોલું છું. લાભાર્થી પરિવારમાં પરમાનંદભાઈ રાયચંદભાઈ પરિવાર, હરગોવિંદભાઈ મણીલાલ પરિવાર, મનસુખલાલભાઈ ઠાકરસિંહ પરિવાર, ત્રણેય પરિવારની આપણે ટાણા સંઘ ભૂરી ભૂરી અનુમોદના કરે છે. જસુમન પરમાનંદભાઈ રાયચંદભાઈ, જસુબેન મનસુખલાલ અને હીરાબેન હરગોવિંદભાઈ મણીલાલ, ત્રણેય પરિવારની ટાણા સંઘ બહુ ભૂરી ભૂરી અનુમોદના કરે છે જેમના આચાર્ય जय जय जिन शासनम जय हो तपस्वी जय जय जिन शासनम अपने मन में धीर धरे जो तप वो ही कर पाता है अपने मन में धीर धरे जो तप वो ही कर पाता है 13 मास की है जो साधना वर्षे तप कहलाता है जय हो तपस्वी जय जय जिन शासनम जय हो तपस्वी जय जय जिन शासनम तब भाव जगे मन में तो भाग सवर जाए तन हो जाए पावन मन मंदिर हो जाए आदिश्वर जैसा दे जो साधक रख पाए हो पुण्योदय उसका भव पार उतर जाए ले सुरभित चंदन करो अभिनंदन ले सुरभित चंदन करो अभिनंदन तपवीरों की गाथा है 13 मास की है जो साधना वर्षे तप कहलाता है जय हो तपस्वी जय जय जिन शासनम जय हो तपस्वी जय जय जिन शासनम श्रमण बने प्रण मन में धार लिया घर घर वो भ्रमण करे आहार का भाव लिया ना समझा कोई मान सबने उपहार दिया श्रेयांस करे सत्कार प्रभु मन को भाप लिया एक शुरस से मौन श्रवण का ओ एक शुरस से मौन श्रवण का पारण तब हो पाता है आदि प्रभु का यही कठिन तप वर्षे तप कहलाता है जय हो तपस्वी जय जय जिन शासनम जय हो तपस्वी जय जय जिन शासनम जय हो तपस्वी जय जय जिन शासनम पंचम शिखरे गिरिराजना बैठी मुरली गुण लगाती अंजन वर्णी नेमी नाथनी मूर्ति शोभती त्या मलकाती जे रागी ने वितरागी बनावे तेना चाहू स्पर्श ने गिरनार जवानी होश मने गिरनार जवानी होश मने जे साधक ने पण सिद्ध बनावे तेवा चाहू स्पर्श ने गिरनार जवानी होश मने गिरनार जवानी होश मने
મેરી છે સન્નારી એવી તારી રાજુલનારી હવે આવી મારી વારી હે પ્રભુ ઘેલી ઘેલી મારી વાતો સાંભળી જો તું મલકાતો આપણો જ દીકરો શાસનના માર્ગે જવા થનગની રહ્યો છે. આપણા જ ગ્રુપના ટાણાવાળાના અભેજન દેવચંદભાઈ જીતુ કાકા પોતાની સીટ ઉપર 2 મિનિટ ખુરશી પર ઊભા થશે. આપણે એને ઓળખી લઈએ, ઓળખીએ છીએ. પેલા થોડી વાત પ્લીઝ રાકેશભાઈ થોડી વાત જગ્યા પ્લીઝ. એમના દીકરા ચિરાગભાઈને એમની જગ્યા પર 2 મિનિટ માટે ઊભા થાય. આપણી ટાણાવાળાની નૈતિક ફરજ છે અને આપણી ફરજ છે અને એમનો દીકરો જીલયભાઈ દીક્ષા લેવા 22 જાન્યુઆરી 2025 દાદા સાહેબ મુકામે તેમની દીક્ષા થશે. સાથે વિનંતી કરું છું, રત્નકુક્ષી માતા એ જ કહેવાય જેણે સંસ્કાર રેડ્યા છે. એ અંજનાબેન પણ ત્યાંથી ઊભા થાય, એમના દાદી પણ ઊભા થાય. કારણ કે બહુ હિંમત રાખીને એને હા પાડી છે. હા પાડવાની ઈચ્છા જરાય ન, બહુ હિંમત રાખી હૃદયને કઠણ કર્યું અને પોતે હા પાડી આ માર્ગે જવા માટે. એવા શ્રી જીતુભાઈ, ચિરાગભાઈ, અંજનાબેન અને દાદીનું દરેકનું તાણાસન નતમસ્તક કોટી વંદન કરે છે. બહુ માર્ગ અઘરો છે સંયમ જીવનનો. હજારો વર્ષો પોતે 3.5 વર્ષથી પોતે ટ્રેન થયો છે. મારા દીકરાનો ખાસ દોસ્તર મારા જ ઘરે આવીને મોટો, મારા જ ઘરે રમવા ગમવા આવતો. મારા દીકરા સાથે 9th સ્ટાન્ડર્ડ સુધી મારા દીકરા સાથે રહ્યો. પછી પોતે આ માર્ગ નક્કી કરી લીધો અને 3 કે 3.5 વર્ષ સુધી કન્ટિન્યુ વિહાર સાહેબજીની સાથે રહેવાનું, દરેક ચોમાસા કરવાના. પોતે અતિ મક્કમ પોતાના નિર્ણયો સાથે, વિચારો સાથે મક્કમ અને આગળ વધ્યો. એવા શ્રી જીલયની ટાણાસન ભૂરી અનુમોદના કરે છે. ખૂબ માર્ગ કઠણ છે, બોલવું બહુ સહેલું છે. ખૂબ માર્ગ, કારણ કે કાલથી જ્યારે પણ દીક્ષા થશે ચપ્પલ છોડી દેવાના છે. આ વૈભવ, મોજ, શોખ, વિલાસ બધું જ છોડવાનું. એમની પાસે શું ન હતું? બધું જ હતું. ધન સામગ્રી બધી જ છે, પણ બધું પોતે છોડી અને તત્પર થયા રહે. જે મહાવીર ભગવાનની આપણી પાઠ પરંપરા, સુધર્મા સ્વામીની આપણી પાઠ પરંપરા, એ શાસનના માર્ગે જશે. ભવિષ્યમાં આ જ દીકરો આપણને અહીંયા પાઠ ઉપર બિરાજમાન થઈને દેખાશે. ત્યારે આપણે સંઘ નતમસ્તક કોટી અને વર્જન કરીએ એના વિચારને અને એ પરિવારને પણ કે આવા સુંદર વિચારો આ પરિવારે પોતે રજૂ કર્યા, પોતે પરિવારે હા પાડી અને એના પરિવારમાં અગાઉ પણ આવી દીક્ષાઓ થઈ ગઈ છે. જીલેભાઈ ચોથા છે આ પરિવાર. આ પરિવારને જેટલો વધાવીએ એટલો ઓછો છે, કારણ કે એ પરિવારે બધી રીતે બધામાં પોતાના છોકરામાં સંસ્કાર રહ્યા. આ વૈભવી મહોત્સવના વિલાસના જમાનામાં એક બાજુ છોકરાઓ ક્યાં જઈ રહ્યા છે આપણને ખ્યાલ છે. એક જૈનનો પરિવાર પણ ઘણી જગ્યાએ સાહેબજી મેં આપની સાથે ઘણી અંગત વાત કરી હતી. મારી દીકરી માટે સાહેબજી સાથે અડધે કલાક ઘણી બધી વાતો કરી છે. જૈન સમાજ એક બાજુ કઈ બાજુ જઈ રહ્યો છે, શું નથી મળતું અમને, તકલીફો અમે શું વેઠીએ છીએ. એવામાં આવા યંગ જનરેશન, યંગ પોતાની યુવાનીમાં ઉંમરે ઉભેલા માણસો, છોકરો જ્યારે દીક્ષા લેવા જાય, આપણી આંખમાંથી આંસુ હર્ષના આવી જાય, નતમસ્તક પ્રણામ કરવાનું મન થાય કે આપણો ટાણાનો દીકરો આવી સરસ દીક્ષા લેશે. તો આપણે એક જ કામ કરશું કે 22 તારીખે ટાણાના દરેક સદસ્ય કોઈ બાકી ન રહે, દાદા સાહેબના દેરાસરના પ્રાંગણમાં પધારે અને એમની સુંદર મજાની દીક્ષાનો આપણે બધા નતમસ્તક વંદન કરીને લાભ લઈએ એ જોવાનો. અને સાહેબજી આપ બી ટાણામાં છો એટલે અમારું તમારું પુણ્ય હજી થોડું ઓછું પડ્યું કે 4 મહિના 5 મહિના આપને હજી વિશ્વાસ ન બેઠો, એમાં અમારું પુણ્ય થોડું ઓછું પડ્યું. એટલે ટાણામાં આજે આ દીક્ષા જ્યારે થશે ત્યારે 52મી કે 53મી ટાણા સંઘમાંથી દીક્ષા થયેલી છે. અનુમોદના અનુમોદના કુલચંદ્ર સુરેશ્વરજી આચાર્ય ભગવાન પણ આવી ગયા છે 53માં. એમણે પાયો નાખ્યો છે અને આ પાયો નિરંતર વધતો જાય છે, આગળ વધતો જાય છે. કે મારા દીકરાને હું ત્યાં જ આપીશ કે જે દાદાનો સંગ સપાયેલો
એટલે સાહેબજીની વાત પણ બહુ સાચી છે. આપણો સંઘ શાસન દરેક સાધુ સમાજ નોંધનીય છે, પણ શાસન સમ્રાટ નેમિસુરી દાદાની પાટની નીચે આપણે મોટા થયા છે. એમના આણે એમનું બધું આજ્ઞાનું પાલન કરીએ છીએ, એમની મુજબ આપણે આગળ જઈ રહ્યા છીએ. ઘણી બધી પરીક્ષાઓ થતી જ રહેતી હોય છે કે ભાઈ દીકરો અમારામાં દીક્ષા લે હોય છે, સમાજમાં ઘણું બધું થતું રહેતું છે, પણ પરિવાર અભયચંદ દેવચંદભાઈ, જીતુભાઈ, એમના ભાઈ, અંજનાબેન, ચિરાગભાઈ મક્કમ મને ઘણું નવું નવું સાંભળો એટલે મારે માટે હું અજાણ છું. 52 દીક્ષામાં એક જ આચાર્ય ભગવાન, અને એ આચાર્ય ભગવાન કોણ છે? કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ. એ આચાર્ય ભગવાન અત્યારે આપણે બિરાજમાન છે, અને એ આ 52 દીક્ષાના આપણે શોર્ટમાં જીલેભાઈની દીક્ષામાં ખાસ પધારવા નમ્ર વિનંતી. હવે પ્રણામ ભાગ્યશાળી સારામાં છો બધા. કાણા મંડળ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીને નમો નમઃ. નમો નમઃ શ્રી ગુરુ દેવેશ્વરજી. જૈન શાસન સરકાર પરમ પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રદેવ સુરેશ્વરજી મહારાજના શિષ્ય રત્ન સરસ્વતી સાધક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં કાણા શ્રી સંઘમાં ખૂબ જ ઉમદા આયોજન થયેલું છે. અમે તો ઘણો બધો કાણાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કાણા શ્રી સંઘે એટલું બધું આપ્યું છે કે અમારા છોકરાઓને અમે એમ કશું પહેલું બોલાવી બીજું તો ઠીક, પણ હવે અમારે કાણા શ્રી સંઘમાં જ કરાવે છે. ખાસ આ નિમિત્તે જામનગરમાંથી અમારા બાળકો લોકો 6 બાળકો છે કે જે જામનગરથી વધારે છે પઢાઈ કરવા માટે. ઓલરેડી ગયા વર્ષે સાહેબની નિશ્રામાં પહેલું ઉડાડ્યું કરેલું છે, આ બીજું ઉડાડ્યું છે લગભગ જામનગરના બધા છોકરાઓ. તો આ 12 તપસ્વીઓને ખાસ બધાનો બહુમાનનો થોડો કંઈક લાભ મળે એના માટે એક ફૂલની તો ફૂલની પાકડી એવી 5400 રૂપિયા ઋષભભાઈ તરફથી, ધૈર્યભાઈ તરફથી 5400 રૂપિયા, યશભાઈ તરફથી 5400 રૂપિયા, રચિતભાઈ તરફથી 5400 રૂપિયા, વિરાજભાઈ તરફથી 2700 રૂપિયા અને 11000 રૂપિયા ગુજુંબરા ગુરુડી આફ્રિકા જૈન સંઘ. હર્ષ રમેશભાઈ સાંતાક્રુઝ તરફથી 10000 રૂપિયા, હર્ષ રમેશભાઈ સાંતાક્રુઝ તરફથી 10000 રૂપિયા અને 5-5000 વાળા બે ગુરુ ભક્તો તરફથી 5-5000 તેવા બે નામ, અને 20000 રૂપિયા એટલે કે 1000 રૂપિયા મા સરસ્વતી શાસન સમ્રાટ, મા સરસ્વતી શાસન સમ્રાટ તરફથી, શાસન સમ્રાટ ટ્રસ્ટ તરફથી 1000 એટલે 20000 રૂપિયા. બીજું 11000 રૂપિયા ગુજુંબરા ગુરુડી આફ્રિકા જૈન સંઘ હસ્તે સ્મિત મનીષભાઈ સંઘવી તરફથી. આ બધું સાહેબ જે લગભગ 4500 થી વધારેના આ બધી વસ્તુઓ તેના સાથે 3000 રૂપિયા રોકડા, 1000 રૂપિયાની બધી વસ્તુઓ, અને એ સિવાય ઉપરાંત બીજી બધી છેલ્લે ટિફિન આપ્યું અને વોટર બેગ આવી ને બધું થેલામાં મૂકીને લગભગ 4400 જેવી વસ્તુ આપી છે. અચ્છા, એક કેયુરભાઈ ખજુરિયા તરફથી વોલેટ. ખૂબ ખૂબ આભાર શ્રી સાહેબનો. ગુરુભક્ત શૈલેષભાઈ શાહ તરફથી દરેક આરાધકોને 100 રૂપિયા. અને હા, ખાસ કરીને જેનું યોગદાન અમારા મનમાં બહુ મોટા પાયે રહેલું છે કે જેને અમારી સાથે રહેનારો છેલ્લા કેટલાય વર્ષોથી અમારી અનન્ય ભાવે સેવા કરે છે, અને અમારો મુકેશ કે એને મને એમ થયું કે સાહેબ કે મેં એક ઉપવાસ કરીને હું લાંબો થઈ ગયો, પણ આ બધા નાના છોકરાઓને જોઈને છે ને મને એમ થાય છે કે મારે કંઈક આપવું જોઈએ. તો એને કીધું સ્પેશિયલ કે મારા પગારમાંથી 100 રૂપિયા દરેક છોકરાઓને અમે બધા છોકરાઓ અમે રોજ મુકેશભાઈને બધા છોકરાઓ તો હેરાન કરતા, અમે વાલીઓ પણ ત્યાંથી મુકેશભાઈને સવાર સાંજ 2 વાર ફોન કરીએ કે ભાઈ બધા છોકરાઓ કેમ છે. અમારો ઈચ્છા હોય કે અમારો છોકરો કેમ છે, પણ ભાવ એવો હોય કે બધા છોકરાઓ સાદામાં છે, મજામાં છે. મારા સરને તમે ચિંતા ના કરો, બેઠા છે, અમારી પાસે બધી દવા છે, અને 24 કલાકમાં તાવે વયો ગયો અને શરદી ખાંસી કશું જ નથી. એટલે સાહેબના ખૂબ ખૂબ આશીર્વાદ.
અને આ તો ચમત્કાર છે કે અમે અંદર તાવ આવે એટલે સીધે અત્યારે એવું લાગે કે ડેન્ગ્યુ કે મેલેરિયા છે. એટલે જો 2 દાડા તાવ ના ઉતરે ને એટલે કે છોકરો 12 દાડા રહ્યો હોય સ્પોષણમાંથી અને આપણે પાછો લઈ જવાનો. સાહેબના આશીર્વાદ છે કે ખૂબ ખૂબ અનુમોદના કે બધાને અડાડ્યું, ખૂબ સરસ થયું છે. હવે આમ જોઈએ તો બધાએ બધાનું ખૂબ ખૂબ અનુમોદના કરી, પણ પાયાના કાર્યકર, સંઘના પાયાના કાર્યકરો જે વાડો સાફ કરવાથી માંડીને બધી જ તમને સરસ્વતી રસવંતી વપરાવી છે. એ બધા જ સ્ટાફના માણસો, રસોઈયાઓ અને એ કરતા પણ અમારા અશોકભાઈ પૂજારી કે જેણે 24 કલાક ગમે ત્યારે કો દરવાજા ખુલ્લા જ રાખ્યા છે. આખું ચાતુર્માસના અમે અષાઢ સુદ બીજથી શરૂઆત લઈને આજે કારતક વદ એકમ સુધી ક્યારેય કરતા ક્યારે કોઈ વાતે ના નથી પાડી, કોઈ વાતે કંટાળો નથી લાવ્યા. સવારના ગમે તેટલા ટાઈમે કે રાતના ગમે તેટલા ટાઈમ સુધી નિત્ય નિરંતર સરસ મજાની જેણે દાદાની ભક્તિ કરવામાં, સેવા કરવામાં, સહાય કરવામાં ખૂબ ખૂબ એમને ધ્યાન આપ્યું છે. એમનું અને આખી આ સમાજ વ્યવસ્થા એટલે કે આખા સંઘનું સંકુલ બધું જે સંભાળી રહ્યા છે એ અમારા બિપિનભાઈ, એમનું પણ ખૂબ ખૂબ અનુમોદન સાથે આપણે બંને અશોકભાઈ અને બિપિનભાઈને વિનંતી કે 2 મિનિટ માટે અહીં આવી જાય. એમનું તાનાસન બહુમાન કરી જીલેભાઈ. પ્રથમ રાજેશ્વર, પ્રથમ સંયમદર, પ્રથમ તીર્થંકર, યુગાદિદેવ, શત્રુંજય મંડળ. બોલો શ્રી ઋષભદેવ સ્વામી ભગવાનની જય. ટાણા મંડળ, શ્રી ચંદ્રબાબુ સ્વામી ભગવાનની જય. સૂરી ચક્ર ચક્રવર્તી, આબાલ બ્રહ્મચારી, સર્વતંત્ર સ્વતંત્ર, તીર્થોદ્ધારક નવનિધાન, શાસન સમ્રાટ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય નેમી સુરેશ્વરજી મહારાજની જય. સરસ્વતી સાધક, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી વંદન. સાધુ સાધ્વીજી મહારાજના ચરણોમાં કોટી વંદન. 2 વાત છે, એક પરિવર્તન હોય છે અને રૂપાંતર હોય છે. પરિવર્તન એટલે વેશ પરિવર્તન. આજે આ કપડું છે, કાલે નથી. અને રૂપાંતર એટલે ચેન્જ ઇન ધ સોલ, આત્માનું પરિવર્તન. ઉદાહરણમાં લઈએ, પરિવર્તન દૂધ છે એને ગરમ કર્યું, એની અંદર મસાલો નાખ્યો તો એ મસાલા દૂધ થયું. તો એની પ્રોપર્ટીઝ, ગુણધર્મ, ફોર્મ બધું એક જ છે, ખાલી દૂધ જ છે, ખાલી મસાલો નાખ્યો તો એ ખાલી પરિવર્તન. અને રૂપાંતરમાં દૂધથી દહીં, દૂધ એક તમને ગરમ કરશે, દહીં ઠંડુ કરશે, એની પ્રોપર્ટીઝ, ફોર્મ બધું ચેન્જ અલગ અલગ હશે. તો બસ પરિવર્તન તો આપણે બહુ કર્યા, પણ હવે રૂપાંતર કરીએ તો આપ સૌ 22 જાન્યુઆરી પોષવદ આઠમ ભાવનગર દાદા સાહેબ મારી દીક્ષામાં આશીર્વાદ આપવા માટે ખાસ પધારજો. પ્રણામ. સંબંધ ન્યારો મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે તારો સથવારો. સવારે ઉઠી પ્રતિક્રમણ કરતા પડી રે હણપાસી, દેવવંદન કરતા સાધવા સમણને સાલોગસ ગણતા પીતમજી મારા ચંદ્રપ્રભુને મળતા આ સમય કદી ના દિલથી ભૂલાય, આ સમય કદી ના દિલથી ભૂલાય. મને યાદ આવશે મારું અઢાર્યું, મને યાદ આવશે મારું અઢાર્યું.
જોશમાં રાખ્યા છે એવા નામવીર છે પણ ઉર્ફે ભીમ છે. શ્રી કુલચંદ્ર મહારાજની અને ઋષભચંદ્ર મહારાજની નિશાન મારું બીજવાડાએ થયું. હું બે શબ્દ કહીશ ખાલી. 27 તારીખે ઓક્ટોબરમાં મારા નાના ઓફ થઈ હતા હમણાં. તો ત્યાં મને લાગ્યું કે મારે 18 તો કરવું જ છે ભાઈ. તો એટલે તો પણ મમ્મી ના આવ્યા પણ પપ્પા મૂકવા આવ્યા તો પણ મેં 18 કરી નાખ્યો. અને પછી 4 દિવસ મને આંકડા પડ્યા કે મને ઉલટી જેવું થાય, વાપરતા ઉલટી થાય. તો પણ મહારાજે મને એટલી સહન શક્તિ આપી કે હું આખું 18 કમ્પ્લીટ કરી ગયો. પછી એટલે ગયા વખતે જામનગરમાં મારો ભાઈ હતો, માસીનો દીકરો. આ વખતે કોઈ નતું. મને 4 દિવસ એટલા આંકડા પડ્યા કે હું રડવા લાગી. મને એમ જ થયું કે મારે ઘરે જવું છે, કોઈ મારા પાસે રહેતું પણ નથી કોઈ પણ. તો પછી 4 દિવસ પછી બધા મારી સામે જોવે કે આ ભીમ કેવું મજેદાર છે, બધાને હસાવા કરે છે આવી રીતે. પછી મને મન લાગી ગયું એટલે 18 આખું લીપિકને પૂરું થઈ ગયું. પછી બધા સ્વયંસેવકો જાણે કે પ્રકાશભાઈ, કરશનભાઈ ને બધા એ આખા અઠવાડિયામાં મારી સેવા કરતા હતા. તો એમને પણ ધન્ય છે કે આવી રીતે છોકરાઓની અઠવાડિયામાં સેવા કરે છે. અને સામે એક સોનીભાઈ પણ હતા. એ દરરોજ રાતે આવે. બધાને જેને મમ્મી પપ્પાને ફોન કરવો હોય તો પણ એ આવી જાય. એટલે બધાને એટલે હસી ખુશી રાખે એમ. પછી કે બધા ફ્રેન્ડ્સ પણ એટલે સારા જોડાઈ અને 18 આખું કમ્પ્લીટ કરી નાખ્યું. અને હું એક વાત કહેવા માંગીશ કે મારા સદને પણ એટલી સહનશક્તિ મળી જાય કે આટલા 20 છોકરાઓને તમે સાચવવા દે 18 દિવસ. રાતે કેટલા વાગે ધમાલ કરતો હતો? 10 વાગ્યા સુધી. કહી દે હું કેટલી ધમાલ કરતો કે 10 વાગ્યા સુધી હું તો જાગતો હતો. અરે પછી એટલે બધું ચૂનાવાળું પાણી નક્કી કરું અને બધાના મોઢા ઉપર મારીને ભાગી જાઉં. કોઈને હુવા નહોતો દેતો, હુતો નહોતો. આખા સાધુ માસનો ફોટો બહુ જ સરસ આલ્બમ બનાવવામાં આવ્યું છે. આ સાધુ માસની આખી ઝલક આની અંદર નગાડેલી છે. અને આલ્બમ એક સાહેબજીના ઝલક બધી સાહેબજીના વ્યાખ્યાન માટેના કેમ આપણે પોઝ આપતો સાહેબજી કોકવાર ખીચાવાની મુદ્રામાં હોય, કોકવાર આ મુદ્રામાં હોય, બધી મુદ્રા આવી ગઈ છે સાહેબજીની એક કંટાળવામાં આવી છે. અને બહુ સરસ આલ્બમ બનાવવામાં આવ્યું છે. કાનાસની ઓફિસમાં હશે. જ્યારે પણ બી ટાઈમ મળે ત્યારે આ જૂની સ્મૃતિને વાગોજો, યાદ કરજો, જેથી આપણે ખ્યાલ આવે કે આપણું સરસ કાર્ય આપણે અહીંયા પૂરું કરી લીધું છે. ત્યારબાદ સંઘના વડીલ કીર્તિકાકા, ગિરીશભાઈ, રાજેશભાઈ આગળ બધા જો સાહેબજીનું કામળી વરાવવાનું આપણે કરશું. કામળી વરાવશું. સાહેબજીને કામળી વરાવવામાં આવે છે કાનાસની કોટી. બોલો જી નશા શનાદે ભગવતી જય. ત્યાં પણ જાણ માટે 1 માર્ચ 2025 છે. આ ભૂલકાઓ જામનગર પરિવાર, સરસ્વતી પરિવાર આ પણ આપણે ફાગણ બીજ ઉપર ખાસ પધારજો. 1 માર્ચ 2025 આ ફાગણ બીજ પણ અમારી જોવા જેવી હોય છે. આ ખાસ પધારવા માટે નમ્ર વિનંતી. આપણે તો આપણા દિનાદેવીની રજાને સાલગીરા જોતા હોય
પણ આખા કાઠિયાવાડની અંદર અને સૌરાષ્ટ્રની અંદર જો રજાનો માહોલ જોવો હોય ને તો અહીંયાનો જોવા જેવો છે. જિનાલય આપણું નાનું છે પણ 3 પ્રદર્શનના લેવાય એટલે 3 લાખ આટલા એટલો બધો અહીંયા ઉત્સાહનો ઉમંગનો ઉલ્લાસ હોય છે. તો ક્યારે પણ આગળ સુધી આવે છે જે દાદાની દિશામાં આપણે વધારે સરસ થયું છે તો આપણે ભાવ રાખવાનો પહોંચાય તો અહીંયા ગુરુદેવની 5મી પીઠિકા 14 ડિસેમ્બરથી પ્રારંભ થાય છે. સાહેબજીએ પ્રેરણા કરી છે. આગળ વોટ્સઅપ ઉપર આપણા ટાણી પરિવારના ગ્રુપમાં જાણકારી આપશું. સાંકળી આંબેડ અને ઉપવાસનું આયોજન સંઘ દ્વારા કરવામાં આવશે. 15 દિવસનું છે. તો જે પણ કોઈને બી જોડાવાની ભાવના હોય તો અત્યારથી તૈયારી કરજો. આંબેડ દરેકે પોતપોતાના સંઘમાં કરવામાં રહેવાના રહેશે. અહીંયા આવવું જરૂરી નથી. અને બીજા જે પણ કોઈ કાર્યક્રમ આ ઉપલક્ષમાં થશે તે વોટ્સએપ ગ્રુપ ઉપર આવશે. અને આ જે પીઠિકાના દિવસો છે એમાં ટોટલ 6 કલ્યાણક આવે છે. એમાં 2 આપણા ચંદ્રપ્રભુ દાદાના કલ્યાણકો બેક ટુ બેક આવે છે આ પીઠિકાના દિવસોમાં. એટલે ખાસ આ તકમાં પણ સૌ જોડાશો. ટાણાવાળા તો ખાસ જોડાય એવી સાહેબની ભાવના છે. દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો જય જયકાર. દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો જય જયકાર. हे जिनेश्वर, हे परमेश्वर, हे वाहलेश्वर, हे दीनबंधु, हे जीवबंधु, हे जगबंधु, तारणहारा, पालनहारा, रक्षणहारा मारा, प्रीतम प्यारा, वालम वाहला, मोहनगारा मारा. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. વહાલો પ્યારો મીઠડો મારો ઉપકારી જીણન. વહાલો પ્યારો મીઠડો મારો ઉપકારી જીણન. ખોડી પોઢાડી આપે આત્મનું આનંદ. ખોડે પોઢાડી આપે આત્મનો આનંદ. તે ખૂબ દીધો મને પ્રેમ, તે ખૂબ દીધો મને પ્રેમ. હું આભાર માનું છું. તે ખૂબ દીધો મને પ્રેમ, હું આભાર માનું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. થોડી વૈરાગ્ય જગાડે એવો તારો સ્નેહ છે.
રાગ તોડી વૈરાગ્ય જગાડે એવો તારો સ્નેહ છે. કાઢો કશાયોરના ભયવમ મમ મુંડાવે કાઢો કશાયોરના ભયવમ મમ મુંડાવે. રહેવા સદગુરુ સંગાથે રહેવા સદગુરુ સંગાથે હવે સંયમ યાચું છું. રહેવા સદગુરુ સંગાથે હવે સંયમ યાચું છું. તમે રાખજો માથે હાથ તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું તમારો વાલ ચાહું છું. प्रेम बीनी प्रेम धरती रंग बीनी आँखों रंगती सर्ववीरती मने मन गमती. श्रमणो ना मन मारमती श्रमणी ना दिल ने गमती सर्ववीरती मने मन गमती. मन गमती मने सर्ववीरती वाली लागे मने सर्ववीरती. लेवी मारे लेवी सर्ववीरती वाला मा वाली मने सर्ववीरती. ભીતરી દુનિયામાં પરમાનંદ છે સંયમની યાત્રામાં સદગુરુ સંગ છે. ઓ ભીતરી દુનિયામાં પરમાનંદ છે સંયમની યાત્રામાં સદગુરુ સંગ છે. સૌ કોઈ આપણું ના કોઈ પરાયું ગુણોને જોઈ જોઈ હૈયું ભરાયું. રાત દિન સુખ દુઃખ ના સહુ સંતાપ હરતી વાલી લાગે મને સર્વવીરતી મન ગમતી મને સર્વવીરતી. અંતર મન જ્યાં અલખ નિરંજન શુદ્ધ અવિનાશી પાવન અંજન. અંતર મન જ્યાં અલખ નિરંજન શુદ્ધ
शुद्ध अविनाशी पावन अंजन पंचाचार न कोई विचार नयन न द्वारे वरसे करुणा निधार उदयना जीवन रंग रंगो भरती वाली लागे मने सर्वविरती मन गमती मने सर्वविरती लेवी मारे लेवी सर्वविरती वाला वाली मने सर्वविरती अणकारी परंपरा पंथ जावा हयो थंगने वैरागी परंपरा पंथ जावा हयो थंगने प्यारी प्यारी गुरु माने संग गावा हयो थंगने जाग्या रे जाग्या जाग्या रे जाग्या मारा अहोबा झाल्यो रे झाल्यो झाल्यो रे झाल्यो गुरु मारे हाथ जाग्या रे जाग्या जाग्या रे जाग्या मारा अहोबा झाल्यो रे झाल्यो झाल्यो रे झाल्यो गुरु माए हाथ छोड़ी दीधो मैं तो हवे छोड़ी दीधो मैं तो हवे स्नेही स्वजन संगा मेरे ग्रंथि परंपरा पंथ जावा हयो थंगने वितरागी परंपरा पंथ जावा हयो थंगने ओघो आपो गुरु भगवंत कहता हयो थंगने जाऊं परंपरा ने पंथ जाऊं परंपरा ने पंथ जाऊं परंपरा ने पंथ जाऊं परंपरा ने पंथ प्रवचन मातानी बोधे रमू यति धर्म पिताने रोजे मळू खेलू रत्नत्रयी क्रीडांगणमा नित नैनो रमे आगममा खेलू रत्नत्रयी क्रीडांगणमा नित नैनो रमे आगममा मम मुंडावेह मम कव्वावेह मम वेशम समप्पेह मम मुंडावेह भगवन कहता हयो थंगने मम पौवावेह भगवन कहता हयो थंगने वेशम समप्पेह भगवन कहता हयो थंगने जाऊं परंपरा ने पंथ जाऊं परंपरा ने पंथ जाऊं परंपरा ने पंथ जाऊं परंपरा ने पंथ स्वामी ऋषभनी परंपरा आवी मारे है चौथी पीढ़ी जाऊं मारे संयम पाचे होश है स्वामी ऋषभनी परंपरा आवी मारे है चौथी पीढ़ी जाऊं मारे संयम पाचे होश है